અમદાવાદ દસક્રોયની ફેક્ટરીમાં લાગેલી આગ કાબૂમાં આવી। ટીંબા ગામે પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી હતી। આગ પર કાબૂ મેળવ્યા બાદ હાલ કુલિંગની પ્રક્રિયા શરૂ છે। 15 ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો। અમદાવાદ નડિયાદ ધોળકા ફાયર ટીમની કામગીરી। મોડી રાત્રે 1 વાગ્યે ફેક્ટરીમાં આગ લાગી હતી। અમદાવાદના દસકોઈ ખાતે આવેલા ટીંબા ગામમાં સૌથી મોટી આગની ઘટના સામે આવી રહી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ફાયર વિભાગની ટીમ દ્વારા હાલ પણ આગ પર કાબૂ મેળવવાના જે પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને આપણી સાથે જે કંપનીમાં આગ લાગી હતી તેના ઓનર્સ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સર, આપકા નામ? विनोद मित्तल। सर, कितना स्टाफ था अंदर और कितने बजे आग लगी थी? 125 आदमी के करीब अंदर थे और 1 बजे हमारे पास न्यूज़ आई कि फायर हो गया है। बट वी शुड अप्रिशिएट एएमसी एंड फायर ब्रिगेड सिस्टम्स। दे हैव टेकन केयर फॉर एवरीथिंग एंड वेरी प्रॉम्प्ट एक्शन ने हमें सेव किया है। बड़ा बहुत भारी नुकसान से इन्होंने हमें बचा लिया। वी शुड अप्रिशिएट एंड थैंक्स टू देम। सर, कितना आपका कंपनी का टर्नओवर है और अंदाजे कितना नुकसान हुआ होगा? हमारा एनुअली टर्नओवर 1100 करोड़ का है और 100 करोड़ के करीब नुकसान हुआ है। कोई आपका स्टाफ फंसा हुआ था नो क्या? नो कैजुअलिटी। सब लोगों को हमने बाहर निकाल दिया। हमारे पास अपनी फायर टीम है, तो दे वर वेरी एक्टिव एंड दे हैव टेकन प्रॉपर एक्शन। और उन्होंने सभी लोगों को बाहर निकाल दिया। कोई भी इंजर्ड नहीं है। बिल्डिंग को पूरा नुकसान हुआ है बट कोई कैजुअलिटी नहीं है। सर, फायर सेफ्टी और आपका जो स्टाफ था वो ने ट्रेनिंग ले रखी थी? हाँ, ट्रेनिंग दिया हुआ है और फायर एएमसी ने उनको अप्रूव्ड किया हुआ है। उन्हीं का एक्स रिटायर्ड स्टाफ हमारे पास है। दे आर वेरी ट्रेन्ड। ફાયર વિભાગની જે ટીમ છે તે હાલ તો જે કુલિંગની કામગીરી છે તે પણ કરતી જોવા મળી રહી છે। આ બિલ્ડિંગની પણ વાત કરવામાં આવે તો જે રીતે આગ લાગી છે ત્યારે આ બિલ્ડિંગ પણ હવે જે ભયજનક સ્થિતિમાં પણ જોવા મળી રહ્યું છે। સૌ પહેલાં તો બારેજા ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને ત્યારબાદ વાત કરવામાં આવે તો ત્યારબાદ અમદાવાદ ફાયર વિભાગની ટીમ પહોંચી હતી। એવી જ રીતે ધોળકા અને નડિયાદની પણ ફાયર વિભાગની જે ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।